નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ખેડૂતો ચિંતા ના કરતા, સૌરાષ્ટ્રમાં આવી રહ્યો છે ભારે વરસાદનો રાઉન્ડ। આ 2 તારીખો નોંધી રાખજો, મેઘરાજ ભૂકા કાઢશે। જી હા મિત્રો, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, પરંતુ સૌરાષ્ટ્રમાં મર્યાદિત વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડે છે, તો કચ્છમાં કોરું ધાકડ પડ્યું છે। જોકે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તારીખો 4 અને 5 સપ્ટેમ્બર સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત દર્શાવવામાં આવી છે। જી હા મિત્રો, વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના બોટાદ અને વિછિયા, ખાભા, રાજુલા, મૂળી, ચોટીલા, ભાવનગર, વલભીપુર, શિહોરા, ઘોઘા, તળાજા અને ગારિયાધારમાં સામાન્ય ઝાપટા પડી રહ્યા છે। સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં બોટાદ અને વિછિયામાં 1/2 ઇંચ પડ્યો છે। જી હા મિત્રો, પંચમહાલ જિલ્લાના શહેરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। કંટ્રોલ રૂમ જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 129 તાલુકામાં સામાન્ય છાંટા 6 ઇંચ વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.5 ઇંચ, વાલોડમાં 4 ઇંચ, પંચમહાલ જિલ્લામાં શહેરમાં 6 ઇંચ વરસાદ અને સુરતના ઉમરપાડામાં 3 ઇંચ, માંડવીના 3 અને બારડોલીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।